તો સવારના વાગી જશે 7:30 ને માલ દોવાઈ જશે, માલને નીરાઈ ગયું છે, બધું કામ થઈ ગયું છે ને અત્યારે જે આપણે ધાબા ઉપર ટાંકો છે એ ટાંકો ભરવાનો છે પાણીથી. તો એના માટે આપણે અહીંયા મોટર શરૂ કરી અને ટાંકો ભરી લેવું. તો પાણી શરૂ થઈ ગયું છે, અહીંયા ખબર પડી જાય. અને સામે આપણો જે ટાંકો છે આ તો ટાંકો ભરવાનો છે. તો અહીંયા આપણી જે કાકડી છે એમાં કાકડી આવી છે કે નહીં જોઈ લઈ, સીબડા કે કાકડી કે. આ વેલામાં તો હજી આવી લાગતી નથી. હજી એક વેલો આપણો આમ આગળ છે, તો એ વેલામાં કાકડી આવી છે કે નહીં જોઈએ. કેમ કે એ પહેલાં સોંપેલો હતો એટલે એમાં કાકડી લગભગ શરૂ થઈ ગઈ છે. આ મોટો વેલો છે. તો આમાં આપણને કાકડી દેખાણી છે, મસ્ત ઓર્ગેનિક આપણી કાકડી તો થઈ ગઈ છે. તો આને આપણે અત્યારે તોડી લઈ. તો આવી કંઈક કાકડી થઈ છે. તો પહેલી કાકડી આવી છે આપણી આ સિઝનની, ને હજી હવે તો કાકડી આવવાનું શરૂ થઈ ગયું છે એટલે ફૂલ કાકડી આવશે. તો અહીંયા પણ એક બહુ મોટી કાકડી છે. આમાં આપણે હમણાં જોયું નહોતું કાંઈ, એટલે કાંઈ ખબર નહોતી. તો આપણે એક બહુ મોટી કાકડી મળી ગઈ છે. સવારમાં જો આપણે મોટર ચાલુ કરી દીધી છે, ટાંકો ભરવા મળ્યો અને આપણે અત્યારમાં કાકડી મળી ગઈ છે એટલે બપોરે ખાવા થાય. મસ્ત મસ્ત કાકડી છે એકદમ. અહીંયા અંજીરનો રોપડો તો એ આખો ઢાંકી દીધો છે. ભલે પણ તો કાકડી તો આવશે જ. અહીંયા છે આપણે આ ભીંડો, પણ ભીંડામાં હજી ભીંડો કાંઈ આવતો નથી, મોટો જબર થયો તોય. જાંબુડો બહુ મસ્ત કોળ લઈ લીધી છે પૂરેપૂરી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. નાગપંચમીની બધાને શુભકામના. અને આજે આપણે નાગપંચમી રહ્યા તો નથી, પણ નાગદાદાનું ચિત્ર દોરવાનું છે. તો બેહી ગયા જોઈ છે પહેલી વાર બોલપેનના કલરથી દોરું છું, કેવું દોરાઈ બનશે એટલે આપણે બતાવશું. તો નાગદાદાનું ચિત્ર દોરી કુલેર કરી દીવો કરીને એનું પૂજન કરવાનું છે. નાગ દેવતાની પૂજા કરી અને બપોરનું ટાણું થઈ ગયું છે. તો આપણે સોલેનું શાક બનાવવાનું છે, રોટલી બનાવવાની છે. તો સોલેનું શાક મૂકી દીધું છે, હવે પાકા કરશે અને રોટલી બા બનાવશે. અને જેનીને શુભમને સોલે શાક ખાવાનું મન થયું એટલે એને સવારે બનાવી દીધું. અત્યારે અમારે હેઠું બા આજ ઠંડુ ખાય, કારણ કે એને પાછમ રહ્યા છે ને એટલા માટે. આપણા તાજા નવા વેલામાં તાજી કાકડી આવી ગઈ છે. અને કાકડી છે ને પિત્ત કરે, ભાવે તો બહુ જ તે, એટલા માટે પિત્ત ન થાય એટલા માટે આપણે એને આવું સિંધા નિમક લગાડી આવી રીતના બધું એનો પ્રોસેસ જે છે એ કરી નાખી. તો આવી રીતના કરવાથી, સિંધા નમક લગાડીને આવી રીતના કરવાથી કાકડી ખાધા પછી આપણને પિત્ત નથી થતું. જેનીના પપ્પાને કામ હોવાથી મોવા છે, જે આવ્યા નથી એટલા માટે જમવાનું તો તૈયાર થઈ ગયું છે. હવે દાદાને, કિશનને એને બેહાડ દઉં અને જેનીને પપ્પા અને હું બધા પછી આવશે ત્યારે જમી લેવું. તો જમવામાં ખાલી છોલે ચણાનું શાક, રોટલી અને છાશ, આવો બધા જમવા. 4 વાગી ગયા છે અને કિશનભાઈ જેનીને, અશ્વિને અને શુભમને છૂટવાનો ટાઈમ થયો એટલે એને લેવા ગયો છે.
આજે 4 વાગ્યા છે તોય છતાં ગાયો બેઠી છે ને કે 3:30 ઊભી થઈ જાય તો ખાલી ગોરી અને રાધા બે જ ઊભી છે, બધી બેઠી છે. મેન કારણ કે પવનની મસ્ત માયા ઊભી થવા મળી. હું જેમ જેમ પાસે જાય એમ બધી ઊભી થઈ જાય. નહીંતર માયા, ઉમા, ગંગા, જાનકી, લક્ષ્મી, ગોદાવરી બધા બેઠા છે. એટલે મસ્ત આજ પવન છે ને ઠંડુ વાતાવરણ છે થોડુંક, અને માખું પણ ઓછી આવશે એના કારણે બધી બેઠી છે. નકર તો ફળફળાટી બોલાવતી હોય ને મસ્ત બધી બેઠી હતી. અને બીજી મેન વાત તો એ કે કાલે બધી નવરાવી એટલે આજ બધી એકદમ શાંત થઈને બેઠી. નવરાવામાં ગોદાવરી બાકી છે કારણ કે ગાભણી છે અને થોડુંક અમથું જ પાણી સાથે નીચે બહુ ભીનું થાય પછી સુકાય નહીં, એટલા માટે ગોદાવરી બાકી છે. અને પાણી આવ્યું છે, માલને પીવાનો ટાંકો ભરાઈ ગયો છે, ઉપર ટાંકો ભરાય છે. અને કપડાં એ આજ એટલા હતા, કાલે રાંધણ છઠ થાય, રસોઈનું એ પણ બધું કામ હશે એટલે આજ જેટલા હતા એટલા કપડાં ધોઈ નાખ્યા. કાલે પછી એક ઘાણ મશીનમાં કરીએ તો થઈ રહી. મેં પૂરવાને હુડાઈ દીધી છે ને પૂતા પછી હવે એની હાટું જે કાંઈ કપડાં લાવ્યા છે એ જોવાના છે. કારણ કે જો એ હોય ને એને ભાડી ગીથી તરત જ તે બધા કપડાં લઈને મમ્મા હું કરતી હતી, પણ મેં કીધું હમણાં નહીં બેટા, કારણ કે એકદમ આછા કલર, તો મેં કીધું નાઈ હોઈ જાય પછી પહેરાવી દઈશ, કારણ કે એને એટલી ખબર પડે કે મારે એટલું નવા કપડાં છે. અને બીજું કુરિયર મંગાવ્યું એ લાવ્યા છે તો એ જોવાનું છે. તો બધા આપણને પ્રોડક્ટવાળા ફોન કરતા હતા કે દાંતિયા બનીને આવ્યા કે નહીં, કારણ કે બાકી તો શેમ્પૂ તેલ બધું શોપમાં છે તે, પણ દાંતિયા ખાલી થઈ ગયા હતા. એટલે દાંતિયા ઉનાળા અને શિયાળામાં વધારે લાગતો, ચોમાસામાં તો બનાવી તો દે પણ થોડી વાર લાગે બનાવી દે. તો આપણે જેટલા બનાવે એટલા બનાવી અત્યારે એને મોકલી દીધા છે. તો જોઈ લઈએ કેટલા દાંતિયા આપણા આવ્યા એ. તો આપણા નાના દાંતિયા થોડાક આવ્યા છે અને મોટા આવી ગયા છે બીજા. તો લગભગ આપણે 100 ની આજુબાજુ નંગ બનાવેલા છે ને આખેલે મસ્ત પ્લાસ્ટિક ને આપણે પેકિંગ કરી નાખ્યું એટલે ચોમાસામાં વાંધો ન આવે, લાકડું લીમડાનું એટલા માટે. અને બધી અલગ અલગ ડિઝાઇનમાં પોગી ગયા છે આપણા દાંતિયા. તો દાંતિયા આવી ગયા છે તો કાલે રાંધણ સર થાય, પણ 1-2 દિવસની અંદર કુરિયર કરી આપશું. પ્રોડક્ટ વાળાની વિનંતી કે રાહ જોવો હવે 2-3 દિવસની. બધી અલગ અલગ ડિઝાઇન છે, મસ્ત છે. હાલો આપણે જાનકી ધોવાની છે અને જેનીના પપ્પા અને બા બીજી ગાય ધોવે એટલે જલ્દી કરી અને મિલ્કિંગ થઈ જાય. અને વરસાદ હરુડે છે, ગરમી બહુ થાય છે અત્યારે. જાનકી મિલ્કિંગ માલનું ગાયોનું બધાયનું થઈ ગયું છે અને મેં પાઈ પણ લીધા છે બધી ગાયોને. આ જેની સાહેબ મને કવડી મદદ કરાવી દો, કારણ કે આજે એને ટ્યુશનમાં નહોતું જવાનું. એટલે જેની સાહેબ જેની પાવડો તો ઊંચો થતો નથી, એટલે આ જેટલા જે કંઈ સાણ હતું વાસળીનું બધું જેની સાહેબ એકથી ઢેગલો કરી આપ્યો છે મને. રોજે ખુલ્લું હોય ને અહીંયા જુઓ લાડ કરે છે. અહીંયા અરે આવી હાલે. ને પિસ્ટન બોલી ગયા.
હાલે શું છે તને